હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નવરંગમાં તીસરા બદામ તો નહીં હારવા તો ફ્રેકના લોકો તો સ્વાગત છે. અત્યારે આપણે આવી ગઈ છે કોમ્પ્લેક્સ ફેમિલી અને આજે દાડી નથી ગયા કારણ કે મજા નથી એના માટે ચાલો ઘરે જઈને તમને મળી. મિત્રો આપણે ફાઇનલ ઘરે પૂગી ગયા છે ને આજે એક વાત કહેવાની છે આપણે. તો આજે છે મિત્રો આપણે દાડી નતા ગયા કારણ કે છે ને બે મજા નથી આપણે એટલે તાવ આવી ગયો છે એના માટે. અને આંગળીમાં પણ લાગી ગયું છે, પગની આંગળીમાં પણ લાગી ગયું છે ને હશે મિત્રો. હા જો આ પેકું એના કારણે છે મિત્રો તાવ આવી ગયો એટલે આજે દાડી નતા ગયા આપણે પણ આપણે હવે કાલે જશું દાડીએ. અને કેટલા દિવસથી છે ને મિત્રો હું વ્લોગ પણ નથી બનાવી શકતો અને એનું આજે છે ને મિત્રો હું કારણ કે કેવી રીતે વ્લોગ નથી બનાવી શકતો હું અને પહેલા જેવા વ્લોગ હવે કેમ નથી આવતા એમ. અને ઇન્સ્ટાગ્રામ વિશે પણ આજે હું કહેવાનું છે મારી ઇન્સ્ટાગ્રામ જે આઈડી નવી બનાવી હતી એનું શું થયું ને એ. તો ચાલો વ્લોગને અહીં શરૂ કરીએ, સ્ટાર્ટ કરીએ. અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વ્લોગ એન્જોય કરો. એટલે કે આગળ આપણે હું તમને કહું બધી વસ્તુ કેવી રીતે છે તો ચાલો જોઈએ. તો મિત્રો કેટલા દિવસ પછી છે ને મિત્રો હું માઇક યુઝ કરું એટલે ચાલો તો એને લગાવી દઈએ. હા તો બીજી વાત મિત્રો એ છે ને કે આપણે વ્લોગ તો એના માટે બનાવતા કે આપણે છે ને તબિયત એટલે કે આપણે આમ શરીરમાં છે ને કંઈ મજા જેવું નથી લાગતું એટલે આપણે છે ને વ્લોગ બનાવી નથી શકતા. અને હવે પહેલાં જેવા વ્લોગ તો મિત્રો છે ને એટલે નથી બનતા કે જેલમાં છે ને મિત્રો ટાઈમ એટલો છે ને મળતો જ નથી કે પહેલાં જેટલો ટાઈમ મળતો ને એટલો હવે ટાઈમ નથી મળતો એટલે હું છે ને મિત્રો એવા વ્લોગ બનાવી શકતો નથી. તો હવે કાલ ટ્રાય કરીશ બની જશે એવો વ્લોગ તો. અને પેલા જેવા એટલે આપણે વ્યૂ તો આવતા જ નથી. અને હું તમને છે ને મિત્રો એક વસ્તુ પણ બતાવું જે મને ના જેલમાંથી મળી, જેલમાંથી નહીં કિલ્લામાંથી. છે મારા સામે એ પેલા મિત્રો છે ને આપણે ઇન્સ્ટાગ્રામ વિશે કહી દઈએ તમને. તો ઇન્સ્ટાગ્રામમાં છે ને મિત્રો આપણે વિડીયો છે ને વાયરલ થઈ ગયું છે ફાઇનલી. એટલે મેં પેલા જોયું તો 13.5 હતો, અત્યારે કેટલા કઈ ખબર નહીં. એટલે પેલો ફાઇનલી મિત્રો છે ને આમ નવી આઈડીમાં છે મિત્રો મારી આઈડી ગઈ એના પછી છે ને મિત્રો આઈડીમાં છે ને મારા વિડીયો હાલો છાપી હાલો. તો હવે માતાજીને દુઆ કરશું કે આવા નવા વિડીયો આપણે હાલતા રહી અને આપણે આગળ થોડાક વધી શકીએ ઇન્સ્ટાગ્રામમાં. તો હવે બીજી વસ્તુ છે હું તમને બતાવું ઇન્સ્ટાગ્રામ વિશે પછી તમને હું કહું. તો આપણે છે ને નાથી જેલમાંથી છે ને મિત્રો એક વસ્તુ મળી. આ વસ્તુ મળી છે મિત્રો. આ સ્ટાર્ટ પણ થાય છે મિત્રો હું તમને બતાવું પણ અવાજ છે ને મિત્રો હા ઓછો આવે છે. એનું રીઝન છે ને મિત્રો મેં બહુ કીધું પણ સમજાવી જ નહીં કાંઈ મને. મૂકી દીધું અને બેટરી કાઢી હતી, બેટરી નીકળી ગઈ. એના બાદ છે ને મિત્રો આપણે વાયર છે ને એના કનેક્ટ કરવાના છે આપણે જોઈ લઈએ પહેલાં. એકલો છે ને મિત્રો એટલે મારા મોબાઈલનું બધું રાખવામાં પ્રોબ્લેમ થાય એટલે ફ્રન્ટ કેમેરામાં ફેરવી દઉં. તો જો મિત્રો આના વાયર આપણે કનેક્ટ કરી લેવાના છે. હું તમને આ છે ને શરૂ થાય ને આવડા આ લાઇટ ડિસ્પ્લે લાઇટ છે ને જ્યારે સ્ટાર્ટ થશે એટલે હું તમને બતાવું. પહેલાં આપણે વાયર ચેક કરી લઈએ જોયા છે આપણે ખબર પડી જાય પ્લસ માઇનસ. જો મિત્રો એલઈડી ગ્લો થઈ ગઈ. અવાજમાં છે ને મિત્રો અવાજ છે ને મિત્રો આમાં આવતો નથી બિલકુલ એટલે હું તમને છે ને સંભળાવી દઉં. તો બના રહેજો મિત્રો હું ચેક કરી લઉં. જો મિત્રો બ્લૂટૂથનો અવાજ તો આવી ગયો. AUX નો બ્લૂટૂથનો હું તમને અવાજ સંભળાવું.
જો તમને કદાચ અવાજ આવતો હોય તો મિત્રો, મન તો આવે છે, તમને આવતો હોય તો મિત્રો છે ને પ્રોબ્લેમ શું છે ને બહુ ગોથું પણ છે ને મિત્રો પ્રોબ્લેમ મળતો નથી. તો હવે છે મિત્રો હું તમને વસ્તુ બધી બતાવું કેવી છે એ બધી વસ્તુ છે મિત્રો ડિસ્કનેક્ટ કરી જો મિત્રો આવી રીતનું છે ને લાઇટ એમ્પ્લીફાયર છે, લાઇટ તો નથી પણ આ એમ્પ્લીફાયર છે. અને આ જો મિત્રો આપણે છે ને જુગાડથી લગાડી બીજી એમ્પ્લીફાયર હતી ને મિત્રો એના છે. આ તો મિત્રો છે ને આપણે કટિંગ કરીને નાખ્યું. જો આ સામને કેપ્ચર કરીને બતાવી તમને સરા નહીં થાય કેપ્ચર. જો આ મિત્રો, અને આ મિત્રો છે ને કાપીને આપણે લગાડીશ તમને બતાવો, ટ્રાય કર. અને આપણે નથી બતાવી કે પણ આ છે ને મિત્રો આ મિત્રો છે ને 4 એડેપ્ટર પિન વાળું છે. જો અને એમાં 4 પિન લાગેલી હતી. આપણે જે બીજી એમ્પ્લીફાયર હતી ને એમાં મિત્રો કાઢી વાયરો બધા સામે પીડ્યા છે. અને તો મિત્રો છે ને આમાં મને તો છે ને મિત્રો જો કઈ વસ્તુ મિસિંગ લાગે ને તમને બતાવો છો. આ મિત્રો છે ને મિસિંગ છે અહીંયા. અને ના મારા આશરે છે ને મિત્રો ટાઈપ સી એડેપ્ટર એટલે કે ટાઈપ સી પિન વાળો હશે ચાર્જિંગ. તો શું હોય એ કઈ ખબર નથી, પણ મિત્રો છે ને 2 હોલ છે ઓડિયો બોર્ડ નામાં આઈસી છે ને મિત્રો સિંગલ આઈસી છે. અને સ્પીકર માટે છે ને મિત્રો મારે આઈસી નથી, એટલે મિત્રો છે ને આ મને પ્રોબ્લેમ છે ને મિત્રો આગળ છે સમજાય. હું તમને છે ને મિત્રો ડિટેલમાં સમજાવું. છે ને મિત્રો સ્પીકર માટે છે ને આ જે મિત્રો બેટરીની આઈસી છે અને સ્પીકર માટે છે ને ડબલ આઈસી હોય. એટલે છે મિત્રો આમાં આઈસી છે ને એટલે બીજી છે ને અલગથી આપણે જોડવાનું હોય. આ જે મોટી એટલી ડબ્બાવાળી જે બેટરીવાળી એમ્પ્લીફાયર આવે મિત્રો એનું છે. એટલે છે ને મિત્રો આમાં છે નહીં, એટલે આ છે ને મિત્રો અવાજ છે ને કાઢતો નથી. એટલે સ્પીકરની આઈસી હોય ને તો મિત્રો છે ને અવાજ છે ને બેટર આવે. એટલે મિત્રો છે ને આનો પ્રોબ્લેમ છે ને આપણે સોલ્વ કરી લીધો છે. અને હવે છે ને મિત્રો આપણે કાલે છે ને મિત્રો જેલમાં પણ જવાનું છે. અને કેટલા દિવસ પછી માઇકનો યુઝ કર્યો છે. અને મિત્રો છે ને આપણે જ્યારે આપણે ફરવા ગયા હતા ને ત્યાર પછીનો ચાર્જિંગ કર્યું છે ને મિત્રો, ત્યાર પછીનો હજી સુધીમાં મિત્રો છે ને મેં એક કઈ વસ્તુને ચાર્જિંગ કરી જ નથી. કારણ કે મિત્રો છે ને હું યુઝ એટલો બધો કરતો નથી. તો હવે આનો પ્રોબ્લેમ તો આપણે સોલ્વ કર્યો છે, પણ મિત્રો છે ને આનો ઓડિયો જેક છે ને મિત્રો એ પણ છે ને પૂરો થઈ ગયો, ફેલ થઈ ગયો. જો આથી મિત્રો છે ને એ છે ને આ છે મિત્રો હોલ આર પાર હોલ થઈ ગઈ. એટલે મિત્રો છે ને આમાં ત્રણ બટન છે એનો તમને અવાજ સંભળાવું. આવી રીતનો અવાજ છે. એમ્પ્લીફાયર મિત્રો છે ને બેસ્ટ છે, પણ આમાં ખાલી એક આઈસી નથી. અને મારા ફોનમાં પણ રેકોર્ડિંગ એરર આવી ગયું છે 5 મિનિટનું ઉપરનું. તો ચાલો ફરીથી રેકોર્ડિંગ ચાલુ કરી લીધું. એરર આવી ગયું હતું મિત્રો 5 મિનિટનું. અને મિત્રો છે ને આવી બેટરી છે ને મારે 2 પડી આવી 9 વોલ્ટની છે. અને પાવર છે ને મિત્રો બહુ આવે. કદાચ જો મિત્રો શોર્ટ સર્કિટ થાય તો આવી રીતનું છે મિત્રો. ના આપણે માઇકની થેલી પણ આવ્યા છે. તો મિત્રો છે ને આપણે સેલેસનો છે ને મિત્રો 24મો દિવસ છે અને હજી સુધી મિત્રો છે ને આપણે કોઈ ગલતી કરી નથી. અને આપણે ખાલી એક ગલતી પહેલી વહેલી થઈ ને એ છે, બાકીના હજી સુધીમાં આપણી ગલતી બીજી થઈ નથી. અને સેલેસનો દિવસ છે ને મિત્રો 24મો છે. અને હવે સેલેસના છે ને મિત્રો ખાલીમાં ખાલી છે ને મિત્રો 6 દિવસ બાકી છે. અને હમણાં જન્માષ્ટમી ને બધું આવે છે, એટલે રક્ષાબંધન પણ આવે છે. 28 તારીખે રક્ષાબંધન છે. 28 તારીખે એ મિત્રો એમ કે હા 28 તારીખે જ રક્ષાબંધન છે. એટલે એમાં પણ આપણે રોકાશું. અને હવે લગભગ છે ને મિત્રો ત્યારે જ રોકાવાનું છે, ત્યાં લગીનમાં આપણે રોકાવાનું છે નહીં.
તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો. એના પહેલા મિત્રો છે ને હું તમને પહેલા છે ને મિત્રો હું વ્લોગને એન્ડ કરવામાં છે ને મિત્રો ધીમે ધીમે બોલતો અને ચોખ્ખા અક્ષરે બોલતો. હવે છે ને મિત્રો મારાથી ઘણી ખરી મિસ્ટેક થઈ જાય છે. તો આ બોલવાનું હોય અને બોલા જાય તો એવું મિત્રો છે ને માફ કરજો. અને એવું મિત્રો છે ને ઘણી વખત થાય એટલે આ મિત્રો છે ને મેં બેસી જઈશ એટલે ઓટોમેટિક વિડીયો બંધ થઈ જશે કદાચ તો ઓલું થાય. એટલે મિત્રો છે ને હવે આપણે આ એમ્પ્લીફાયર છે ને મિત્રો કોમેન્ટ કરજો. જેની કોમેન્ટમાં લાઈક હશે ને એને આપણે છે ને દઈ દઈશું. તો હવે આજનો વ્લોગ આ પૂરો કરીશું. આઈ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ. બધા મિત્રોને હર માધવ. બધા મિત્રોને બાય બાય.